સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદ પરથી બરતરફ કર્યા બાદ તેમની બરતરફી રદ કરવામાં આવી હોય એવો નવસારીનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે। નવસારીના સુપા ગામે વર્ષ અગાઉ થયેલ મારામારીના પ્રકરણમાં ઉપસરપંચ સામે પણ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાતા જિલ્લા વિકાસ અધિકારીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ ઉપસરપંચે તેમના પર થયેલ ફરિયાદને હાઈકોર્ટમાં પડકારતા એટ્રોસિટીની ફરિયાદ જ રદ થવાથી વિકાસ કમિશનરે ઉપસરપંચ પદ પરથી બરતરફીઓનો ડીડીએ હુકમ રદ કરી તેમના ઉપર ફરી ઉપસરપંચ પદે સ્થાપિત કરવાનો આદેશ કર્યો છે। નવસારી તાલુકાના સુપા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 6 માંથી ચૂંટાયા બાદ પ્રતિક નાયકની ઉપસરપંચ પદે નિયુક્તિ થઈ હતી। દરમિયાન એક વર્ષ અગાઉ ગત માર્ચ 2023માં ઉપસરપંચ પદે ચાલુ રહેતા પ્રતિક નાયક સહિત અન્યો સામે ગત 8 માર્ચ 2023ના રોજ હોળીના દિવસે ગામમાં કોઈ કારણસર બે જૂથો વચ્ચે વિવાદ થયો અને વાત મારામારી સુધી પહોંચી હતી, જેમાં ઉપસરપંચ પ્રતિક નાયકે પોલીસને જાણ કર્યા બાદ બંને જૂથને છોડાવવા ગયા હતા, પરંતુ એમાં એમની સામે જ મારામારી સહિત એટ્રોસિટી એક્ટ હેઠળ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસે ઉપસરપંચ પ્રતિક નાયકની 10 માર્ચના રોજ ધરપકડ કરી હતી અને તેઓ 17 માર્ચે જામીન પર છૂટ્યા હતા, જેથી તેમના વિરુદ્ધ ગામના વિરોધીઓએ જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરતા તેમણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારીએ જેલવાસ ભોગવ્યો હોવાથી નૈતિક અધપતન થવાનું ગણી ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ પ્રતિક નાયકને ઉપસરપંચ પદેથી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો, જેની સામે પ્રતિક નાયકે ગુજરાત હાઈકોર્ટમાં તેમના ઉપર થયેલ એટ્રોસિટીની ફરિયાદ રદ કરવા કોશિંગ ફરિયાદ કરી હતી, જેમાં દલીલોને ધ્યાને લઈને હાઈકોર્ટે એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ રદ કરવાનો આદેશ કર્યો હતો, જેના આધારે પ્રતિક નાયકે ગાંધીનગર સ્થિત વિકાસ કમિશનર શ્રીની કચેરીમાં તેમના સસ્પેન્શનને પડકારી તેને રદ કરવાની દાદ માંગી હતી, જેને વિકાસ કમિશનરે ગ્રાહ્ય રાખી નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ સસ્પેન્શનના હુકમને રદ કરવામાં આવ્યો હતો, જેના આધારે નવસારી જિલ્લા વિકાસ અધિકારીએ પ્રતિક નાયકને ફરી સુપા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે નિયુક્તિનો હુકમ આપ્યો હતો। ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારી ઉપર ફોજદારી ગુનો નોંધાયા બાદ સસ્પેન્ડ થાય અને એ સસ્પેન્શનનો આદેશ ફરી રદ કરી ફરી તેમને પદ ઉપર કાબીજ કરવામાં આવે એવો નવસારી જિલ્લાનો આ પ્રથમ કિસ્સો બન્યો છે। હું પ્રતિક અજીતભાઈ નાયક, ઉપસરપંચ ગ્રામ પંચાયત સુપા કુરેલ। આથી એક વર્ષ પહેલાં સુપા ગામ મુકામે એક નાનો બનાવ બનેલો હતો। બનાવમાં બે જૂથ વચ્ચે મારામારી ચાલી રહેલી હતી, જે અંગે મને પર ગામમાંથી ફોન કરી જાણ કરેલ હતું કે ભાઈ આ રીતે ગામમાં બનાવ બન્યો છે। ધૂળેટીનો પાવન પર્વ હતો, એ હિસાબે અમે ત્યાં ગઈ મધ્યસ્થી કરી સમાધાન કરવાના માર્ગે ગયા હતા, પરંતુ જે અંગે મેં નવસારી રૂરલ પોલીસ સ્ટેશને પણ જાણ કરેલી હતી। ત્યારબાદ મારા ઉપર જે એટ્રોસિટી એક્ટ તેમજ અન્ય એક્ટ મુજબ મારા પોતા ઉપર એક ફરિયાદ દાખલ કરી દેવામાં આવી હતી, જે ફરિયાદને અનુરૂપ મને જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવસારી દ્વારા ફરજ મોકૂફ કરવામાં આવેલા હતા। સદનસીબે મારા ઉપર લાગેલી ફરિયાદમાં હું નામદાર હાઈકોર્ટના દ્વારે ગઈ મેં પિટિશન દાખલ કરાવી હતી। પિટિશનમાં જણાવ્યું હતું કે હું એક ઉપસરપંચના રાહે ફક્ત ત્યાં છૂટા કરાવવા ગયો હતો, પોલીસને જાણ પણ મેં જ કરી હતી। જે બધા પાસાઓને ધ્યાનમાં રાખી નામદાર હાઈકોર્ટે મારી રજૂઆતોને ધ્યાને રાખી મારા ઉપર નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ સદંતર રદ કરી દેવામાં આવી છે, જેથી નામદાર મહેરબાન વિકાસ કમિશનર શ્રી ગાંધીનગરને અમે જાણ કરી કે ભાઈ નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જે મારા ઉપર ફરજ મોકૂફીનો જે હુકમ કરવામાં આવ્યો છે, જે નામદાર કોર્ટે મારા ઉપર લાગેલી ફરિયાદ રદ કરી છે, જેને અનુરૂપ વિકાસ કમિશનર શ્રી ગાંધીનગર દ્વારા મને ફરજ મોકૂફીનો હુકમ રદ કરી દેવાનો હુકમ કરેલ છે। નામદાર હાઈકોર્ટનો ચુકાદો અમે આવકારીએ છીએ। નામદાર હાઈકોર્ટના ચુકાદાથી એક સાબિત થાય છે કે એક સુપા ગામના વિકાસથી જીત છે, વિશ્વાસથી જીત છે। અસ્તુ શું કાર્યવાહી હતી, શું મામલો હતો? પ્રતિકભાઈ નાયક ઉપસરપંચ શ્રી સુપા ગામ પંચાયત, એના વિરુદ્ધ જે તે સમયે એટ્રોસિટીનો કેસ થયેલો અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા 24/7/2023ના રોજ અમને હોદ્દા પરથી દૂર કરવામાં આવેલા હતા।
ત્યારબાદ હાઈકોર્ટે એમનો જે એટ્રોસિટીનો કેસ છે રદ કરેલો અને એના આધારે અધિક વિકાસ કમિશનર શ્રી ગાંધીનગર દ્વારા 7/3/2024ના હુકમથી એમને રીઇન્સ્ટેટ કરવાનો હુકમ કરેલો, જેના આધારે આજરોજ માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ નવસારી દ્વારા એમને ફરીથી હોદ્દા ઉપર પુનઃસ્થાપિત કરવાનો હુકમ કરેલ છે. હવે પહેલો બનાવ છે નવસારીમાં આવી જોગવાઈઓ અવારનવાર સામે આવતી હોય છે, ખરી આપણા માર્ગ આ એક રૂટીન વહીવટી પ્રક્રિયા છે. કોઈપણ ગામના ચૂંટાયેલા સરપંચ કે ઉપસરપંચ વિરુદ્ધ કોઈ વહીવટી કારણોસર કોઈ હોદ્દા જો કોઈ ફરિયાદ થાય, કોઈ નાણાકીય ઉચ્ચાપત કે અનિયમિતતા હોય તો એ અરજીના ગુણદોષના આધારે સંબંધિત તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે છે અને તપાસના આધારે અહીંયા એના વિરુદ્ધ કાર્યવાહી માટે જરૂરી દરખાસ્ત કરવામાં આવે છે, જેના આધારે માન્ય જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુણદોષના આધારે નિર્ણય લેવામાં આવે છે. હવે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોય તો એના માટે ગાંધીનગર વિકાસ કમિશનર શ્રી દ્વારા એમાં અપીલની જોગવાઈ છે.